તો કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે બરફ લેવા એટલે આપણે બોલેરોમાં બરફ લેવા જઈએ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો હવે આપણે જઈશું બરફ લેવા, કારણ કે મારો મિત્ર નીચે આવે છે અને નીચે પણ ઊભો છે, એની મારે રાહ જોવે છે, બરાબર. અને આપણે આ વિડીયોને એન્ડિંગ તમે સુધી જોજો, કારણ કે બહુ મજા આવશે. એમાં આપણે એક સરપ્રાઈઝ છે, એનું અનબોક્સિંગ કર્યું છે મસ્ત મજાની પ્રોડક્ટનું, જે તમે જોઈ રહેજો. અને હા, આપણા બ્લોગને જેને લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય ભાઈ સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, અને એક મસ્ત મજાની કમેન્ટ લખી નાખો, જેનાથી મને મજા આવે તમારી કમેન્ટ વાંચવાની અને મને ખબર પડે કે બ્લોગ કેવો મસ્ત બન્યો છે. તો બન્યા રહીએ આપણા બ્લોગમાં. બઢિયા જો આમાં છે ને આપણે લાદી રાખી હોય, જો આવી રીતના બરફમાં લાદી રાખી, જો આખો બરફ જામેલો છે. આવી રીતે કેટલી બધી લાદીઓ મૂકેલી હોય અહીંથી આઈસ પ્લાન્ટમાં, જોયો તમે. જો આમાં પણ બરફ બતાવે ભાઈ આપણને, જો આવી રીતે મીઠું જામેલું હોય. इसमें नमक डालते हैं ना, नमक उसमें नमक है, हाँ उसमें नमक होता है. बढ़िया एक नंबर है भाई. બધી બરફની લાદી હોય, જો કોલ્ડ સ્ટોરેજ છે બધું. જો ગાળાના હાથમાં બરફ આવે, જો આ બરફની લાદી આપણી ટ્રાન્સફર થાય છે બધી. જો આ બધું કોલ્ડ સ્ટોરેજ છે, આ બધું ઠંડુ હોય આ બધું. હા 25 જ છે. જો આપણો બરફ ટ્રાન્સફર થાય છે, માઇનસમાં ડિગ્રીમાં આવી ગયા ને અમે બે ઠંડુ બોલ દે. આપણી લાદી ધડ તપી જાય, ભૂકંપ ના આવતો એવી રીતે. બધું કોલ્ડ સ્ટોરેજ છે, આમાં બધા બરફ કાઢીને અહીં મૂકવામાં આવે. તમે જો ધૂન ફૂલ ઠંડી છે અત્યારે. અહીં બહાર બહુ ગરમી થતી હતી, અત્યારમાં એસી જેવો ઠંડો હવા આવે છે, અમને મજા આવે. માઇનસમાં ડિગ્રીમાં ટેમ્પરેચર છે. ના ભાઈને જો કાંઈ ફરક જ નથી પડતો. મોત થઈ જાય, જોઈ લે. એની બરફ હારવાની સ્પીડ એટલે આપણું કાંઈ ના આવે. ઓલા ભાઈ જો બે બરફ હારે છે, આપણું કાંઈ ના આવે. આપણે બરફની લાદી લઈ જાય, સૂડ. कौन है ये लोग, कहाँ से आते हैं? જો બે બરફ જાય, જો એક જોતા. અને ભાઈ આપણા પગમાં પડે ને તો આપણું પૂરું થઈ ગયું, સમજી જ લેવાનું. બરફ મારા ભાણો એટલે આ મહેનતવાળા માણસ છે ભાઈ. જો કિંગ કોબરા. હા સુબલા જીપ્યું દે. જો ભાઈ આપણે આજે જમવા આવી ગયા છીએ, બરફની લાદી ગોઠવાઈ ગઈ છે. આપણે જમવામાં આજે શું છે, જો તમે આજે જો આ ગાંઠિયા છે, ગાંઠિયાની ચટણી કઢી છે, પછી આ બપેન સંભારો, મરચાં, આપણી ફેવરેટ જલેબી છે મસ્ત મજાની કેસરવાળી, રીંગણા બટાકાનું શાક, રોટલી, કાકડી છે, છાશ, આ છે દાળ ઢોકળી, પૂરી, દાળ ભાત. પછી અમારા જયામાં છે. આ જયામાં તમે શું કરો છો? ભાઈ લાડવા ખાતા પહેલા છે ને ભાઈ આપણે એક વાત આપણે જલેબી અને ગાંઠિયા ચાખીને જે લાડવા તો ખાવા છે. मजा आया. એક નંબર છે ભાઈ.
મોઢામાં નાખતા પાણી પાણી થઈ જાય ગાંઠિયા હજી એક ટ્રાય કરી લઈએ આપણે ને મજા આવી ગઈ ગાંઠિયા ખાઈને હવે કયો લાડુ આવી ગયા બે લાડુ છે બે લાડવા એના માટે ખાને શાક આપણે છે ને ડબરો ભર્યો છે લાડવાનો જોમાં એમાં આપણે છે ને લાડવા લઈ આવ્યા અને આપણા જયામાં જમે જય દ્વારકાધીશ કરી દો બધાને જય શ્રી કૃષ્ણ કરી દો હવે આપણે ફટાફટ ખાઈએ પછી લાડુ ગોઠવવા જોયા ને બધે લાડુ ગોઠાઈ ગઈ છે પછી આપણે મળીએ આપણે આગળ મસ્ત મજામાં જમી લીધું છે આપણે છે ને શાક બહુ તીખું લાગી ગયું છે એમાં આપણે સિગરેટ મસ્ત લાગી શું જોયું આપણે ટ્રીટમાં છે ને એ કોઈ સાહેબ જીમ એ અલી બાબા કી ગુફા ચાલીસ કિલો બંધ कर दो બંધ हो जा બંધ हो गई भाई भाई એમાં ખાઈ છે એમાં ખામ ખામ જે ખામ મીઠું મોટું કરો એક તો કરો કાંઈ ના હોય એવું ન હોય આ જો આ બધું માની નથી જાય બધું ખાવાનું જોઈએ બધું ઈંડા ન હોય આપણી પ્યોર વેજ કેક છે વેજ કેક શું છે ખાવ તો જરાક ખાવ તો તમે વેજીટેબલ હા ખાવ તો ખરા એ હા ખાઈ જાવ આમ તો ઈંડાની વાત એને કાંઈ ન આવે આ જો મને ખાવા નહીં દે મને આજે એવું લાગે આપણે ખાઈ લે કેક ચમચી લાવો તો જઈએ આમાં હવે કેક ખાઈ લે ફટાફટથી હવે આપણું પાર્સલ આવી ગયું છે એનાનું અનબોક્સિંગ કરી નાખ્યું જલ્દી જીમનું પાર્સલ આવી ગયું છે આગલી પેને ભાઈ જરીક મોડી આવશે તમે જોઈ રાખજો આ જો આપણું પાર્સલ આખું છે આખું જીમનું પાર્સલ આખું અને તમારી સામે જ આપણે અનબોક્સિંગ કરી લઈ જોજો હવે આવું હોય